શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને અમદાવાદનું મંદિર બંધાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરી, ત્યારબાદ બ્રાહ્મણોની 84 કરી છે. બીજે દિવસે સુરતના ભાઈચંદ શેઠ અને લાલદાસ ગોરા વગેરે ભક્તો મહારાજની પાસે આવ્યા. મહારાજ એમને મૂર્તિ પ્રતિષ્ઠા અને 84ના ખર્ચની વાત કરી. એમણે તરત મહારાજની ઈચ્છા પ્રમાણે સેવા કરી. પછી મહારાજે આનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું, અહીં ચોકમાં પાટ ઢાળો અને સંઘમાં સૌને કહેરાવો કે જેમને મહારાજનું પૂજન કરવું હોય સૌ આવી જાઓ. એ પ્રમાણે સંઘમાં સાદ પડાયો એટલે સૌ આવવા લાગ્યા. મહારાજનું પૂજન કરીને ભેટ મૂકવા લાગ્યા. લગભગ મોડી બપોર સુધી પૂજન ચાલ્યું. ધનનો ઢગલો થઈ ગયો. મહારાજે અમદાવાદના મુખ્ય કાર્યકર્તાઓને બોલાવીને એને કહ્યું, આ રકમ બધી ગણી લેજો. એમાંથી વેપારીઓને એમના નાણાં ચૂકવી દેજો. બધું જ સરભર થઈ જશે. આ સાંભળી આનંદ સ્વામી મહારાજ સામું જોઈ રહ્યા. મહારાજે એમને કહ્યું, સ્વામી, મંદિરના ખર્ચની જવાબદારી અમે દેવને માથે, તમે ચિંતા કરશો નહીં. આનંદ સ્વામી સમજી ગયા કે મહારાજે એમના અંતરની વાત કરી દીધી. લાધા ઠક્કર હિસાબનો બધો તાલ જોઈ રહ્યા હતા. એમણે મહારાજને કહ્યું કે મહારાજ, પાછા વળતા ભાતા માટે તો કંઈક રાખવું હતું. મહારાજ હૈસા એમને કહ્યું, અમે ભેડા છીએ તોય ભાતાની ચિંતા રહે છે. લાધા ઠક્કર સમજી ગયા મહારાજને સંગ્રહ કરાવો નહોતો. કેવળ પોતાના આશરે વ્યવહારના તમામ કાર્યો કરાવવા હતા અને એ થતા હતા. એવો અનુભવ પણ એમને થયો હતો. છતાં જીવની બુદ્ધિમાં સંગ્રહખોરીનો કીડો હળવૈડા કરતો જ હોય છે. મહારાજે શ્રી નરનારાયણ દેવની છાપો તથા શ્રી રાધાકૃષ્ણ દેવની છાપો સૌને પૂજવા આપી. આધારાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિ તૈયાર કરી હતી. મૂર્તિની છાપો પણ સૌને પૂજવા આપી. નારાયણજી ભાઈની સેવાથી મહારાજ પ્રસન્ન થઈ ગયા. એમને હોનાના કડા અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. સંવંત 1878 ફાગણ સુદ 8મને દિવસે મહારાજ શ્રીનગરથી નીકળ્યા. કાંકરિયા સુધી સમગ્ર શહેરના હરિભક્તો અને સરકારી અમલદારો મહારાજને વડાવવા આવ્યા. મહારાજ શહેરમાં જે રીતે શોભાપૂર્વક પધાર્યા હતા એ જ પ્રમાણે શહેરમાંથી તેવી જ શોભા સાથે નીકળ્યા. કાંકરિયાથી સૌ હરિભક્તોને આશીર્વાદ આપી પાછા વળ્યા. મહારાજ થોડા સંત પાર્ષદોને લઈ ચંડોળા તળાવે થઈ અને જેતલપુરને રસ્તે ચાલ્યા. ચંડોળા તળાવ છે ને. શ્રી હરિ આગળ ચાલતા હતા. પાછળ કાઠી પાર્ષદો, ભક્તો વગેરે હતા. અચાનક ઝાડીમાંથી એક ચિત્તો ધસી આવ્યો. ચિત્તો દાદા ખાચર ઉપર તરાપ મારી, પણ એમનો ઘોડો ભડક્યો અને ઉછળો. તેથી ચિત્તાની તરાપમાંથી દાદા ખાચર બચી ગયા. એટલામાં તો પાર્ષદો, કાઠી ભક્તો હાથમાં ભાલા તલવારો લઈને એની પાછળ પડ્યા.
એટલે જાળીમાં ભરાઈ ગયું. મહારાજે કહ્યું, આજે દાદાનો કાળ આવ્યો હતો પણ અમે રક્ષા કરી. દાદા ખાચરને નવું જીવન મળ્યું, તેથી એમને અંતરમાં ગૂઢ સંકલ્પ કરી લીધો. મહારાજે બીજી વખત એમની રક્ષા કરી હતી. મહારાજ જેતલપુર પધાર્યા. અહીં આવ્યા પછી મહારાજને શરીરે મંદવાડ જણાણો. સૌને લાગ્યું કે આટલા દિવસના શ્રમને લઈને મહારાજના શરીરે કસર જણાય છે. મહારાજને પૂછ્યું ને ત્યારે એમણે કહ્યું કે શ્રીનગરમાં આટલા દિવસોમાં બહુ જ પ્રવૃત્તિ થઈ, લાખો મનુષ્યો આવ્યા. એ બધું જ અમારા અંતરમાં ભરાઈ ગયું છે. એને વિચારવા માટે મનમાંથી પ્રવૃત્તિ માત્રને ભૂસાડી દેવા માટે સંકલ્પ કર્યો છે. અને એ સંકલ્પના અતિક્રમથી શરીરમાં કસર જેવું જણાય છે. બીજે દિવસે સવારે મહારાજ ગાડીમાં બેસીને ત્યાંથી નીકળ્યા. ગણેશ ધોળકાની રાયણોમાં આવ્યા. અહીં મંદવાડ વધી ગયો, તેથી ત્યાં ગણપતિના મંદિરમાં 3 પહોર સુધી પહોંચી રહ્યા. 3 પહોર એટલે 1 પહોર એટલે 3 કલાક થાય. 3 તરીને 9 કલાક. આજે પણ ત્યાં ગણપતિની પ્રાચીન મૂર્તિ છે, પરંતુ લૂ સખત વાતી હતી એટલે મંદિર જૂનું અને ખંડિયેર જેવું હતું. તેથી કબૂતરોએ ત્યાં વાસ કર્યો હતો. એના અવાજથી મહારાજને નિદ્રેમાં વિક્ષેપ પડ્યો. સાંજે રાયણોની ઘટામાં સંતોએ મોયદો બાંધી તંબુ જેવું કર્યું, ત્યાં પલંગ ઢાળ્યો. મહારાજ ત્યાં આવીને પહોંચી ગયા. મહારાજ તેમજ એમની સાથે જેટલા સંતો અને પાર્ષદો હતા એમને માટે ગામના હરિભક્તો ગોરસ, ઘી, ગોળ, બાજરાના રોટલા વગેરે લઈ આવ્યા. પરંતુ મહારાજ કાંઈ જમ્યા નહીં. સૌ સંતો અને સેવકોને જમાડી દીધું. સાંજ સારી પેટે ઢળી, ઠંડક થઈ ત્યારે મહારાજને નિદ્રા આવી. તાવ ઉતરી ગયો. 2 ઘડી રાત ગઈ ને એટલે પોતે ઉઠ્યા, સ્નાન કર્યું અને ખીચડી કરાવીને થોડી જમ્યા. પછી પોતાની સાથેના સંતોને પાર્ષદોને મહારાજે કહ્યું, અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા પ્રસંગે તથા 84માં જેટલા મનુષ્યો જોયા અને જેટલી પ્રવૃત્તિ કરીને અંતરમાંથી વિસાયરાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું. તેણે કરીને શરીરમાં મંદવાડ આવી ગયું. દેહની પણ સ્મૃતિ રહી નહીં. પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી દીધી અને જાણે કાંકરીએ તળાવ ઉતરા નહોતા, મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો એવું અંતર ચોખ્ખું થઈ ગયું. ત્યારે લૌકિક ઘાટ મટીને અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી એમ થયું કે ભગવાન વિના બીજા ભોગ સુખ સર્વે તુચ્છ છે. તે દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. એ તો ભગવાન હતા. બાકી આપણા માટે મહારાજે પોતે વર્તન કરી અને બતાવ્યું, ગમે એટલી પ્રવૃત્તિ કરો પરંતુ એનો અંતરમાં ઘાટ ન થવો જોઈએ. કર્યા પછી ભૂલી જવાનું બધું. આ પ્રમાણે મહારાજે સૌને વાત કરી, પોતે સ્વસ્થતા બતાવી, સૌને હિંમત આવી. પછી મહારાજે કહ્યું, હવે ગાડી લાવો, ગઢપુર જઈએ. ગાડી તૈયાર કરી મહારાજ બડોલ, અડવાળ, રોજકા થઈને ગઢપુર પધાર્યા. મહારાજ ગઢપુર પધાર્યા ત્યારે ફૂલદોલના ઉત્સવને ગણતરીના દિવસો બાકી હતા. આ વખતે આ ઉત્સવ ઉપર સંતો હરિભક્તોને ગઢપુર આવવાની મહારાજે ના કહી હતી. મહારાજ સાથે જેટલા સંતો હરિભક્તો પાર્ષદો હતા તેમજ આ ઉત્સવનો લાભ મળવાનો હતો. હુતાશનીને દિવસે પૂર્ણાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આવ્યા
મહારાજ એમને જોઈને પ્રસન્ન થયા. બ્રહ્મચારીને કહ્યું, આ સંતોને જમાડવા છે, માટે અક્ષરઓરડીમાં બધી વાનગીઓ લાવો. બ્રહ્મચારી એ પ્રમાણે રસોઈની વાનગીઓ લઈ આવ્યા. મહારાજે બંને સંતોને પૂર્વ મુખે જમવા બેસાડ્યા. પોતે એમની સન્મુખ સાંગા માચી ઉપર બિરાજ્યા. પછી બ્રહ્મચારીને કહ્યું, તમે સંતોને કંસાર પીરસો, અમે ઘી પીરસીશું. બ્રહ્મચારીએ સંતોના પત્તરમાં કંસાર પીરસ્યો. મહારાજે ઘી પીરસી પત્તર ભરી દીધું. બંને સંતો આ જોઈ રહ્યા. મહારાજે કહ્યું, ઝાલાવાડના કણબીઓ એક એક તાંબડી ઘી પાણીની પેઠે પી જાય છે. આ તો કાંઈ નથી, માટે ચોડીને જમી જાઓ. પ્રેમી ભક્તની રસોઈ છે એમ કહી સામે બેઠેલા જીવબા તરફ જોઈને મહારાજે ઈશાન પછી કહ્યું, હરિભક્તોને જમાડવાનો પ્રેમ છે, એથી રસોઈ ઉપર રસોઈ આવે જાય છે, માટે દેહ હું નથી એમ માનીને જમો. કૃપાનંદ સ્વામી તપસ્વી હતા. એમનું શરીર હાવ પાતળું હતું, કૃશ હતું. તેથી તેઓ હજુ મહારાજ સામે જોઈ જ રહ્યા હતા. મહારાજે એમને કહ્યું, સ્વામી જમાય એટલું જમો, બીજું ભલે પત્તરમાં વધે, તમારી પ્રસાદી માટે તો દેવો આંટા મારે છે. એ દિવસે વાસુદેવ નારાયણના મંદિર આગળ ગાદી તકિયા બિછાવ્યા હતા. તે ઉપર મહારાજ બિરાજ્યા. સર્વે શ્વેત વસ્ત્રો પહેર્યા હતા. પ્રેમાનંદ સ્વામી તથા અન્ય સંતો વિષ્ણુ પદ બોલતા હતા. મહારાજે આ પ્રસંગે વ્યાસજીએ રચેલા ગ્રંથો અંગે ઘણી વાત કરતાં કહ્યું કે આ સર્વે શાસ્ત્રોમાં ભગવાનના ચરિત્ર છે, કાં ભગવાનના સંતના ચરિત્રો છે. માટે એ પરોક્ષ ભગવાન રામ કૃષ્ણ આદિક, પરોક્ષ ભક્તો નારદ સનકાદિક, સુકજી, જળભરત, હનુમાનજી, ઉદ્ધવજી વગેરેનું જેટલું મહાત્મય અંતરમાં સમજાય છે, તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ એમનું મહાત્મય અંતરમાં સમજે, એને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી. અત્યારે નારદ મુનિ આવે તો આપણને કેટલો આનંદ થાય. તો મહારાજ કે જેવું એનું મહાત્મય છે એવું જ અત્યારના સંતો હરિભક્તોનો સમજે. લો, આ વાર્તા એકવાર કહીએ સમજો, લાખ વાર કહીએ સમજો, આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. એટલો જેને દ્રઢ નિશ્ચય થયો એને સર્વ મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. લો, એટલું મહાત્મય સમજાય ત્યારે મહારાજ કે એને કલ્યાણના માર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. મહારાજને પોતાના સ્વરૂપની તેમજ પોતાના ઉત્તમ ભક્ત સાધુની મહિમા ભગવાનને સમજાવો હતો. પડવાના દિવસે મહારાજે ફૂલદોલનો ઉત્સવ કર્યો. વાસુદેવ નારાયણની પ્રસાદીનો રંગ લઈ સર્વે સંતો હરિભક્તો સાથે રંગક્રીડા કરી જીવા ખાચર, મૂળું ખાચર, દાદા ખાચર વરે ભક્તોને રંગ રમાડી અને રસબસ કરી દીધા. પછી ઉન્મદ ગંગામાં સ્નાન કરવા પધાર્યા. મહારાજે સ્નાન કરી કિનખાબના વસ્ત્રો અને બુરાનપુરી શેલું ધારણ કર્યું. પછી કીર્તન ભક્તિ કરતા સૌ જીવા ખાચરના દરબારમાં આવ્યા. અહીં જીવા ખાચરે અને એના પુત્ર મૂળું ખાચરે મહારાજનું પૂજન કર્યું. જીવા ખાચરના દીકરાનું નામ હતું મૂળું ખાચર. બે દીકરી હતી, અમૂલા અને અમરી. મહારાજે પ્રસાદીના હારે એને પાછા આપ્યા. ત્યાંથી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. દાદા ખાચરે તેમજ એમના સર્વે સંબંધીઓએ મહારાજનું પૂજન કર્યું. સાકરના હાર પહેરાવ્યા, ખજૂર, ખારેક, ધાણી વગેરે ફગવા મહારાજને ધરાવ્યા. સાકરના હાર આપણે એને શું કહે છે? હાયડા કે ને, હાયડા કે.
જીવા ખાચરની પુત્રીઓ અમરીબા અને અમૂલાબા પણ મહારાજ સાથે અહીં આવ્યા હતા. એમણે જીવુબા, લાડુબા વગેરે બહેનોની સાથે મહારાજનું પૂજન કર્યું. પોતાના પતિનો ત્યાગ કરી બહેનો મહારાજનું ભજન કરતી હતી. લો, સંખ્ય પાડતી હતી જીવા ખાચરની દીકરીઓ. જીવુબા, લાડુબા સાથે એમને અતિ સ્નેહ હતો. તે દિવસે લાડુબાની રસોઈ હતી. મહારાજ વાસુદેવ નારાયણને થાળ ધરાવીને જમ્યા. સર્વે સંતો પાર્ષદોને સારી રીતે જમાડ્યા. બીજને દિવસે દાદા ખાચરની રસોઈ હતી. પાંચુબા, નાનીબા, સુરપ્રભાદેવી, સોમા ફૂઈ, અદીબા, જીવા ખાચર, એમની પુત્રીઓ અમરીબા, અમૂલાબાની રસોઈઓ શરૂ થઈ. સૌને ઈચ્છા હતી કે મહારાજને હવે ગઢપુરથી જવા દેવા નથી. તેથી એક પછી એક હરિભક્તો રસોઈ આપી જ જતા હતા. મહારાજને એમની ભક્તિ સ્વીકારવી હતી. એ અરસામાં વડોદરાથી વૈદરાજ રામચંદ્ર ત્યાં પધાર્યા. વડોદરાના તેઓ રાજવૈદ હતા, રાજાના વૈદ. આ તરફ કોઈ દિવસ આવેલ નહીં, તેથી કોઈ એમને ઓળખતું નહોતું. પરંતુ એની પ્રતિભા અછતી ન રહી. એમને મહારાજ પાસે લઈ ગયા. મહારાજ એમને જોઈ પ્રેમથી કહ્યું, પધારો. આવા પ્રખર તાપમાં આપ ક્યાંથી પધાર્યા? વૈદરાજે મહારાજના દર્શન કર્યા. આ મુખારવિંદ એમને અલૌકિક લાગ્યું. મનુષ્યમાં ન હોય એવું મહારાજના મુખારવિંદનું કામણ હતું. એમની વાણીની મીઠાશ અંતર ધારી દે એવી હતી. એમને મનમાં લાગ્યું કે આ મનુષ્ય ન હોય. એમણે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું વડોદરાથી આવું છું. ત્યાંનો હું રાજવૈદ છું. આગળ બોલવા જતા હતા ત્યાં મહારાજે એમને પૂછ્યું, ગોપાળાનંદ સ્વામીએ મોકલા છે ને? તરત કહ્યું, ના મહારાજ, તમારા નવા સંપ્રદાય વિશે હું કાંઈ જાણતો નથી. થોડા વર્ષો પહેલાં શહેરમાં કાંઈક શાસ્ત્ર અર્થ થયો હતો, એનો ઉદ્ઘોષ થયો હતો. પરંતુ મારા અંતરમાં તો ડાકોરજીના રણછોડજી સિવાય અન્ય નવા ફૂટી નીકળેલા સંપ્રદાયો પ્રત્યે રુચિ નહોતી. તેથી એમનો પરિચય હું કરી શક્યો નહીં. વળી અમારા રાજ્યમાં પણ રાજ્યના દિવાનજીના પ્રસંગે આ સંપ્રદાય પરત્વે મને ફૂગ હતી. તો પછી વડોદરાથી આટલે દૂર આવા તાપમાં સાથી આવ્યા? મહારાજે એના તરફ આંખો સ્થિર કરીને પૂછ્યું. વૈદરાજ મહારાજની આંખો સામે એમની આંખો સ્થિર કરી શક્યા નહીં. મહારાજની દ્રષ્ટિ ઝીલવાની એમની શક્તિ નહોતી. તરત નીચું જોઈ ગયા. એ જ સ્થિતિમાં એમને કહ્યું, પ્રભુ, રણછોડજીના દર્શને હું દર પૂનમે દર્શન કરવા માટે જતો વડોદરાથી ડાકોર. કેટલાય વર્ષનો મારો નિયમ હતો. ત્યાં સેવા પણ યથાશક્તિ કરતો, પરંતુ અંતરમાં શાંતિ નહોતી થતી. એવામાં એક દિવસ મેં મંદિરના પ્રાંગણના એક ઘરમાં અનિતિમય ક્રિયા જોઈ. આ કૃત્ય જોઈ મારા મનમાં જુગુપ્સા ઉપજી. ત્યારથી મનમાં વિશેષ અશાંતિ રહેવા લાગી. કોઈ એવી ક્રિયા દેખાણી, બાજુમાં ઘર હશે. અંતરમાં પરિતાપ થવા લાગ્યો કે દિવસો, મહિના અને વર્ષો વીત્યા અને હજુ વીતી જશે અને આયુષ્યનો અંત આવી જશે, પરંતુ મોક્ષનો માર્ગ મળશે નહીં તો મનુષ્ય જીવન વ્યર્થ જશે. મહારાજ ઉત્સુકતાપૂર્વક એમની વાત સાંભળી રહ્યા હતા. મહારાજે કહ્યું, અંતરમાં સાચી મુમુક્ષ હોય ને તો મનુષ્ય દેહ સાર્થક કરવાનું હુજે. એટલું કહીને પછી પૂછ્યું, પછી શું થયું? વૈદરાજને લાગ્યું કે દેખાવમાં, વાણીમાં આ પુરુષ અલૌકિક છે, છતાં એમના મનુષ્ય સદૃશ ભાવથી જીવ બ્રહ્મમાં પણ પડી જાય એવું છે. આમ પાછા માણા જેવા દેખાય છે, આમ પાછા અલૌકિક પુરુષ દેખાય છે. એમણે એ વિચારોને અટકાવીને કહ્યું, પ્રભુ, આ વિચારમાં મારી ઊંઘ ઉડી ગઈ. રાત્રિઓ એ રીતે પસાર થવા લાગી. એમાં એક રાત્રે મને અવાજ સંભળાયો, સ્વામિનારાયણના સંતો અમદાવાદમાં છે, એમની પાસે જાઓ. મેં આજુબાજુ જોયું પણ ત્યાં
કોઈ હતું નહીં, છતાં અવાજ આવ્યા જ કરતો હતો. મને લાગ્યું કે અંતર્યામી તો સાદ નહીં કરતા હોય. અવાજ સાંભળી મને શાંતિ થઈ ગઈ, ઊંઘ આવી ગઈ. બીજે દિવસે સવારે ત્યાંથી નીકળી અમદાવાદ ગયો. ત્યાં આપના પ્રખર વિદ્વાન સંત નિત્યાનંદ સ્વામીના દર્શન થયા. એમના દર્શનથી મારા અંતરમાં એકદમ શાંતિ થઈ ગઈ. મેં એમને મારી બધી વાત અંતર ખોલીને કરી. એમણે કહ્યું, તમને મહારાજે જ મોકલ્યા છે. મહારાજ હાલ ગઢપુર બિરાજે, તમે ત્યાં જાઓ. તેમણે મને માર્ગદર્શન આપ્યું એટલે હું અહીં આપની પાસે આવ્યો છું. હવે આપનું શરણું સ્વીકારવું તેવું મન સાથે નક્કી કરી લીધું છે. મહારાજ પાસે મુક્તમુનિ અને બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, વૈદરાજનું નામ તો વડોદરામાં હું હતો ત્યારે સાંભળ્યું હતું. પ્રખર વૈદ છે, જેવા તેવા નહીં હો. આમ નાડી હાથમાં લઈને ખબર પડી જાય કયો રોગ છે એમ. એવું ત્યાંના લોકો કહેતા હતા. આજે દર્શન થયા. આ સાંભળી રામચંદ્રભાઈએ કહ્યું, સ્વામી, હું મારી વૈદકીય વિદ્યામાં પ્રખર હઈશ, પરંતુ આધ્યાત્મિક વિદ્યામાં જળ જેવો છું. આટલા વર્ષો નકામા ગુમાવ્યા. આપ વડોદરા પધાર્યા હતા, છતાં દર્શનનો લાભ ન લઈ શક્યો. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અદ્ભુત ચમત્કારી પ્રતિભાની વાત મને કરી, છતાં એમના દર્શન કરવા હું ભાગ્યશાળી થયો નથી. તે સાંભળી મહારાજે કહ્યું, મૂંઝાઈશો નહીં વેદરાજ. ગોપાળાનંદ સ્વામી પણ અહીં આ હરિનવમીના ઉત્સવ ઉપર પધારવાના જ છે. મહારાજે વૈદરાજના માથે બે હાથ મૂક્યા. આ શીતળ સ્પર્શથી વૈદરાજના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. એને મહારાજના સ્વરૂપમાં દિવ્યતા દેખાણી. આકાશવાણીના શબ્દો, નિત્યાનંદ મુનિના શબ્દો એને સત્ય લાગ્યા. એમને લાગ્યું કે આ દર્શનથી, આ પ્રસંગથી જીવન ધન્ય બની ગયું, કલ્યાણનો માર્ગ ચડી ગયો. મહારાજને કહ્યું, મહારાજ, કાલે મારી રસોઈ રાખો. મહારાજે કહ્યું, 2 દિવસ પછી ગોપાળાનંદ સ્વામી પધારશે ને ત્યારે તમારી રસોઈ રાખીશું. ત્યાં સુધી અહીં રહો અને સમાગમ કરો. વૈદરાજને પણ આ સ્થાન છોડવાની ઈચ્છા નહોતી. થોડા સમયમાં ગોપાળાનંદ સ્વામી પધાર્યા. બીજે દિવસે મહારાજે વૈદરાજની રસોઈ સ્વીકારી. એમને પોતાની પાસે બેસાડી, પોતાની સાથે જ જમાડ્યા. ગોપાળ સ્વામીની ઓળખાણ કરાવી અને વડોદરામાં એમનો સમાગમ કરવાની આજ્ઞા કરી. પછી એમને કહ્યું, આપ રાજવૈદ છો, તેથી પરોપકારના કાર્યો આપને ઘણા કરવાના છે, માટે કાલે આપ વડોદરા પધારો. વૈદરાજને આ આજ્ઞા સાંભળી મૂંઝવણ થઈ, પરંતુ મહારાજની આજ્ઞા હતી એટલે ગયા વિના છૂટકોય પણ નહોતો. મહારાજે બીજે દિવસે એમની સાથે ભજનાનંદ સ્વામી તથા જયાનંદ વર્ણીને વડોદરા સુધી મોકલ્યા. પૂજા કરવા માટે નરનારાયણ દેવની છાપ વૈદરાજને આપી લો. તેમને અંતરમાં થયું કે અલૌકિક કમાણી કરીને હું ઘેર જાઉં છું. આ મૂડી મહારાજનું દિવ્ય સ્વરૂપ અંતરમાં જતન કરીને હવે રાખું. મહારાજને દંડવત કરી આશીર્વાદ લઈ તેઓ વડોદરા જવા નીકળ્યા. એ વખતે મહારાજે નરનારાયણ દેવ અને રાધાકૃષ્ણ દેવની છાપો કરાવી હતી. આમ ઓલી કરીને આમ પાડી દેવાની, પછી પૂજવા માટે આપતા હતા. બીજા દિવસથી મોક્ષ ધર્મની કથાનો પ્રારંભ કરાયો. મોક્ષ ધર્મ એટલે મહાભારતની અંદર એક પર્વનું નામ મોક્ષ ધર્મ છે. પ્રાગીદ હવે કથા કરે, મહારાજી ઉપર વાતો કરે, શાસ્ત્રોમાં પુરાયેલું રહસ્ય સંતો સમક્ષ ખુલ્લું કરે. ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને આ શાસ્ત્રોનું રહસ્ય મહારાજના અર્થઘટક શબ્દોથી સમજાયું. તેથી એમને પ્રતીતિ થઈ કે શાસ્ત્રોના અર્થો કેવળ વિદ્વતાથી યથાર્થ સમજી શકાતા નથી. એમાં આત્માની અનુભૂતિની જરૂર પડે છે. એ અનુભવ વડે જ
અથવા તો ભગવાન કે એના સંબંધવાળા સંતની કૃપાથી જ શાસ્ત્રોમાં પુરાયેલું દિવ્ય રહસ્ય યથાર્થ સમજી શકાય છે. મહારાજ સમક્ષ સંતો હરિભક્તો બેસતા. મહારાજ જ્ઞાન વાર્તા કરતા. પોતાના પરમહંસોની સ્થિતિનો હરિભક્તોને ખ્યાલ આપવા એક દિવસ મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સંતો, તમે સર્વે તમામ વાતમાં કુશળ છો, છતાં તમારામાં જે વિશિષ્ટ ગુણ હોય અમને કહો, જેથી એવું કામ પડે તો અમારે કોને એ કામ બતાવવું એ ખબર પડે. ઘણા ગુણો હોય પણ કોઈક વિશેષ હોય, એમાં નિપુણ હોય. આ સાંભળી સંતો એકબીજા સામું જોવા લાગ્યા, પણ કોઈ કાંઈ બોલ્યા જ નહીં. તેથી મહારાજે એમને કહ્યું, અમે તમને પૂછ્યું છે અને તમારે કહેવાનું છે. તમારા વિશિષ્ટ ગુણ હોય કહેશો, એમાં આત્મશ્લાઘા ગણાય છે નહીં, વખાણ કર્યા નહીં ગણાય, એમ કીધું મહારાજે. પરંતુ અમને પ્રસંગ આવે એ પ્રકારના કામ હોપવાની સૂઝ પડે એથી પૂછ્યું છે. આથી સર્વપ્રથમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, કોઈ ગમે એટલો ક્રોધે ભરાઈને આવ્યો હોય ને, પરંતુ હું જો એની સન્મુખ જાઉં ને તો એનો ક્રોધ શમી જાય. મહારાજ આ સાંભળીને હસ્યા. પછી કહ્યું, સ્વામી, તમારી તો સાધુતા જ એવી છે ને કે તમારા દર્શન માત્રથી અન્યના હૃદય શાંત પડી જાય. રામાનંદ સ્વામીના સમયથી અમે જોતા આવ્યા છે, તેથી તો તમને સત્સંગની મા સમાન સૌ ગણે છે. પરંતુ એ સિવાય બીજો કોઈ વિશિષ્ટ ગુણ હોય એ પણ કહો. મુક્તાનંદ સ્વામીને હવે મૂંઝવણ થવા લાગી. મહારાજ, આગળ પોતાના ગુણ પ્રગટ કરવા એ અમને અજુગતું લાગે, હવે તમારી આગળ વાત કરવી એટલે. તેથી તેઓ કાંઈ બોલ્યા નહીં ને એટલે મહારાજે કહ્યું, સ્વામી કહો, તમે તે કહેશો તો અમે તમને એવી ક્રિયામાં પેટશું જેથી ઘણાઈને તમારા એ વિશિષ્ટ ગુણનો લાભ મળશે. સ્વામી નીચું જોઈને બોલ્યા, મહારાજ, ગમે એવો કઠણ હૃદયનો માણસ હોય પણ મારી વાત સાંભળે તો એનું અંતર પીગળી જાય. મહારાજે કહ્યું, સાચું કહ્યું સ્વામી, તમારા એમ એ ગુણ છે જ. તેથી તો અમદાવાદના જૈન વણિકોને તમારી વાતોથી સત્સંગનું રહસ્ય સમજાય. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, હવે તમે કહો, હલો. સ્વામીએ કહ્યું, મહારાજ, આ મુક્તાનંદ સ્વામી જેટલી વાર હું નહીં લગાડું, અમારી વાણીમાં, કવનમાં અને જાતમાં એ ગુણ છે કે અમારા બધા ગુણો બતાવી દેવા. એમાંય વળી આજે આપે પૂછ્યું એટલે એ લાવો લઈ જ લેવો. મહારાજ હૈસા એમને કહ્યું, આટલા વર્ષોથી સત્સંગમાં આવ્યા છો તો પણ જાતના ગુણ ભૂલ્યા નથી. તરત બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ, ભૂલવા પ્રયત્ન તો કરતો હતો પણ આપે આજે સંભાળી દીધું એટલે જાતના ગુણ પાછા આવી ગયા. મહારાજ હસી પડ્યા અને પછી કહ્યું, ભલે સ્વામી, તમારી જાતના ગુણ હવે છતાં કરો, હલો. બ્રહ્માનંદ સ્વામી કહ્યું, હું જે કાવ્યોની રચના કરું એમાં એકનો એક શબ્દ ફરી ન આવે, છતાં બીજા શબ્દો ગોતવા ન પડે. વળી કાવ્યમાં જળ જમક તો એવી આવે કે એમાં દોષ ન જણાય. એવી જળ જમક બીજો કોઈ કવિ લાવી શકે નહીં. એટલે મહારાજે કહ્યું, હા, એ ગુણ તમારી કાવ્ય રચનામાં છે, એ સાચું છે. પછી નિત્યાનંદ સ્વામીનો વારો આવ્યો. એમણે હાથ જોડીને કહ્યું, મહારાજ, ભારતભરના શ્રેષ્ઠ વિદ્વાનો શાસ્ત્રાર્થમાં કોઈ રીતે મને જીતી ન શકે એવી વિદ્વતા આપના પ્રતાપે મારામાં છે. તેથી શાસ્ત્રાર્થમાં પરાજયનો મને કોઈનો ડર નથી. એવો પ્રસંગ જો આવે તો સામી છાતીએ શાસ્ત્રાર્થમાં ભાગ લેવા
આપની કૃપાથી હિંમત રહે છે. મહારાજ આ સાંભળીને રાજી થયા. એમણે કહ્યું, તમે વિદ્વતામાં અજોડ છો, તેથી અજેય પણ છો. છેવટે મહારાજે ગોપાળાનંદ સ્વામી તરફ દ્રષ્ટિ કરી. ત્યારે એને હાથ જોડીને કહ્યું, મહારાજ આ તો આપ પૂછો છો એટલે કહેવું પડે છે. મહારાજ હૈસાન પછી કહ્યું, કહો. આજ તો અમારે અમારા પરમહંસોની વિશિષ્ટતા જાણવી છે, અમને એનું ગૌરવ રહે. એટલે ગોપાળાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડોમાં, એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડોમાં આપની ઈચ્છા વિના એક તરણું પણ હાલતું નથી, તે હું જાણું છું. પણ કદાચ હું જો ધારું ને તો આપની કૃપાથી હું હલાવી પણ શકું ખરું. મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા. એમને કહ્યું, ખરું કહ્યું યોગીરાજ, તમારામાં એ સામર્થ્ય છે, કારણ કે તમે અક્ષરધામના મુક્ત છો. આ પ્રસંગ પછી બીજે દિવસે ગઢપુરમાં 200 ખાખીઓની જમાત આવી. 200 ખાખી બાવા. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજે એટલે દૂધપાક અને માલપુડાની રસોઈ મળશે, એ લોભથી સૌ દાદા ખાચરના દરબારમાં આવ્યા. એમાં કેટલાક તો નાગા બાવા હતા. એમને જોઈ સાધુ અને હરિભક્તો સૌ આઘા પાછા થઈ ગયા. બાઈઓએ કમાડ વાસી દીધા. આ જોઈ બાવાઓ ઉશ્કેરાયા, ચીપિયા પસાડવા બોલવા લાગ્યા, કહાં ગયે ભગવાન કહેને વાલે સ્વામિનારાયણ, हमको देख कर यह सब नासभाग हो रही है तो हमारी देखभाल कौन करेंगे. એક પાર્ષદે મહારાજ પાસે જઈને વાત કરી, મહારાજ 200 ખાખીઓ ચોકમાં આવ્યા છે, ચીપિયા પસાડે છે અને એસી તેસી બોલે છે, આપ આજ્ઞા આપો તો એમને રવાના કરી દઈએ. મહારાજ આ સાંભળી રહ્યા. એમણે કહ્યું, આંગણે આપણે આંગણે અભ્યાગત આવે એને કાઢી ન મુકાય. દાદા ખાચરને બોલાવો. તરત દાદા ખાચર મહારાજની સન્મુખ આવી ગયા. એમણે હાથ જોડીને કહ્યું, મહારાજ શી આજ્ઞા. મહારાજે કહ્યું, 200 ખાખી આવ્યા છે, એમને સીધા આપવાની વ્યવસ્થા કરો. એટલે પાર્ષદે કહ્યું, પણ મહારાજ એ તો ધોળી દાળ ને કાળી રોટી માગે છે, દૂધપાકને માલપુડા. મહારાજા સાંભળી રહ્યા, એમ દૂધપાક પૂરી અને જમવા છે, તો પછી મુક્તાનંદ સ્વામીને એમની પાસે મોકલો, પછી આપણે એમને માટે વ્યવસ્થા કરીશું. એટલે પાર્ષદ મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને કહ્યું, મહારાજ કહે છે કે 200 ખાખીઓ શંકરના ત્રિનેત્રના અગ્નિની જેમ લાલ ઘૂમ આંખો કરીને બેઠા છે, દૂધપાક પૂરીની રસોઈ માગે, એમને શાંત કરો. તરત મુક્તાનંદ સ્વામી હાથમાં માળા લઈ દાદા ખાચરના ચોકમાં પધાર્યા. વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરી ઉપર આવીને ઊભા રહ્યા. એટલે એક પાર્ષદે ખાખીની જમાતના મહંતને કહ્યું, બાવાજી આ અમારા મોટા સ્વામી છે. બાવાજીએ મુક્તાનંદ સ્વામી સામું જોયું. સ્વામી એને પગે લાગ્યા અને કહ્યું, તમે તો સૌ વૈકુંઠનાથના પાર્ષદો છો, અહીં પધાર્યા એ અમારા ઓ ભાગ્ય કહેવાય. કહો અમે તમારી શી સેવા કરીએ. બાબાજી મુક્તાનંદ સ્વામીની વાણી સાંભળી એમના સૌમ્ય સ્વરૂપના દર્શન કરીને શાંત થઈ ગયા, કંઈ બોલી શક્યા જ નહીં. એટલે સ્વામીએ ફરીને કહ્યું, કહો મહંતજી આપની શી સેવા અમે કરીએ. ત્યારે એણે કહ્યું, સ્વામીજી કુછ ખાના ચાહીએ, દાળ રોટલા મિલે ગે. દૂધપાક માલપુડાને બદલે હવે કે દાળ રોટલા મળશે એમ કે. સ્વામીએ તરત કહ્યું, જરૂર મળશે, તમારા મુકામે અમે સીધાની સામગ્રી મોકલી દઈશું, પણ અહીં સ્વામિનારાયણ ભગવાન છે એમના દર્શન કરો. પછી એમણે એક પાર્ષદને કહ્યું, જરા મહારાજને બોલાવી લાવો. તો પાર્ષદ અક્ષરવડીમાં ગયો, મહારાજને હાથ જોડીને કહ્યું, મહારાજ સ્વામીએ તો ચમત્કાર કર્યો, એના દર્શન કર્યા એટલે બધા બાવા શાંત થઈ ગયા. મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા. એને કહ્યું, પણ સ્વામી એમને શું કહ્યું. સ્વામીએ તો એમને કહ્યું, જે જોઈતું હોય તો કહો, તમે તો સૌ વૈકુંઠનાથના પાર્ષદો છો, અમારા ધન્ય ભાગ્ય અમારા આંગણે પધાર્યા. મહારાજે કહ્યું, સ્વામીના સ્વરૂપમાં તો જાદુ છે, પણ એની વાણીમાંય પણ જાદુ છે, આવા શબ્દોથી કોનું અંતર ન પીગળે. પછી પાર્ષદે કહ્યું, મહારાજ આપ ખાખીઓને દર્શન દેવા પધાર્યા.
એવું સ્વામીએ કહેવરાયું છે. તરત મહારાજ તૈયાર થઈ અને દરબારગઢમાં પધાર્યા. મહારાજને જોઈ ખાખી બાવાની જમાતના મહંતે મહારાજને પૂછ્યું, સ્વામિનારાયણ, આ ભગવાન હો? મહારાજે હસીને કહ્યું, હા, અમે ભગવાન છીએ. એટલે મહંતે કહ્યું, તો હમ સબકો हमारा इष्ट देव ऋषि जी का दर्शन कराइए, तब हमको मालूम पड़ेगा कि आप भगवान है. મહારાજે તરત એના પ્રત્યે દ્રષ્ટિ કરી. એક જ ક્ષણમાં સૌની દ્રષ્ટિ ફરી ગઈ. મહારાજના સ્વરૂપમાં 200 ખાખીઓને ઋષિજીના દર્શન થયા. એક ક્ષણ આ દિવ્ય દર્શનના આનંદનો અનુભવ કરી તેઓ તેમની સ્થિતિમાં આવ્યા. ત્યારે એણે મહારાજને હાથ જોડ્યા અને કહ્યું, સ્વામિનારાયણ, આપ સચમુખ ભગવાન હૈ. આજ હમારા ભી ભાગ્ય ખુલ ગયા. મહારાજે એમને કહ્યું, તમે સૌ તમારા મુકામે જાઓ, હમણાં રસોઈ માટે સામગ્રી મોકલીએ છીએ. તેવાય નિત્યાનંદ સ્વામી કહે, મહારાજ, કાલે તો વાત કરી અને આજે મુક્તમુનિના વિશિષ્ટ ગુણની આપે પ્રતીતિ પણ કરાવી દીધી. હવે બ્રહ્માનંદ સ્વામી માટે એવો કોઈ પ્રસંગ યોજાય તો એમના વિશિષ્ટ ગુણનો ખ્યાલ આવી જાય. મહારાજે એમને કહ્યું, સ્વામી, સિદ્ધપુરના સમયાનો પ્રસંગ ભૂલી ગયા? પંડિત ચંદ્રમણી શર્મા જેવા વિદ્વાન પણ સ્વામીને મુખેથી ખટ વિદ્યાની છંદ સાંભળી ઊભા થઈ ગયા અને સ્વામીને દંડવત કરીને કહેવા લાગ્યા કે આવા વિદ્વાન કે પ્રભાવશાળી સાધુ કાશી સુધીના સંતોમાં કે સંન્યાસીઓમાં હજુ મેં જોયા નથી. અમને એ બરોબર યાદ છે. આ સાંભળી નિત્યાનંદ સ્વામી એમની સ્મૃતિ તાજી કરી. પછી કહ્યું કે હા મહારાજ, યાદ આવ્યું. સ્વામીનો છંદ સાંભળી અને ચંદીલાલજી પૂરા પ્રભાવિત થઈ ગયા હતા. સિદ્ધપુરના સમયમાં કાશી ક્ષેત્રના વિદ્વાન શાસ્ત્રી ચંદ્રમણી શર્મા અર્થાત ચંદીલાલજી પધાર્યા હતા. એ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સત્સંગ રૂપી કલ્પવૃક્ષ વિશે સમયો બોલ્યા હતા. કોમલ ભૂમિશો ઉદ્ધવ કેવુર કૃષ્ણ કૃપા નિધિ બીજ ડઢો હે ભક્તિ રુજ્ઞાન વિરાગ પિયોજલ ધર્મ કે રક્ષણ પેઢ ગઢો હે પ્રીત સુનીત ભુજા મુક્તિ ફલ આગમ વેદ સે પત્ર મૈઢો હે બ્રહ્મ મુનિ કહે યા જગ में સત્સંગ સુર તરુ જોર બેઢો હે. અર્થાત શ્રી રામાનંદ સ્વામીના અંતઃકરણ રૂપી કોમળ ભૂમિમાં અક્ષરધામના વાસી દયાના સાગર શ્રી હરિકૃષ્ણ ભગવાનના સ્વરૂપરૂપી બીજ મજબૂત રોપાયું. આ છંદનો અર્થ એવો થાય. એને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય રૂપ જળ પીધું. તેથી ધર્મની રક્ષા કરનારું ઝાડ ઘડાયું. ઝાડના મૂળિયા દ્રઢ થયા. તેથી પ્રેમ અને નીતિરૂપી ડાળીઓ થઈ અને એને મુક્તિરૂપી ફળ થયું. એ ફળ વેદ અને શાસ્ત્રોરૂપી પાંદડામાં વીંટાયેલું છે. એ રીતે બ્રહ્મુનિ કહે છે કે આ જગતમાં સત્સંગરૂપ કલ્પવૃક્ષનું જોર વધ્યું છે. ચંદીલાલજી આ સવયો સાંભળીને બહુ પ્રસન્ન થઈ ગયા. પછી સ્વામીના વિશેષ જ્ઞાનની કસોટી કરવા એને કહ્યું, સ્વામી, પિંગલ શાસ્ત્રમાં ખટ વિદ્યાની અને અષ્ટવિદ્યાની એવા કાવ્યના ભેદ છે. એટલે એક વસ્તુને 6 અથવા 8 પ્રકારના વિશેષણોથી ગૂંથી શકાય. બ્રહ્માનંદ સ્વામી તરત ખટ વિદ્યાની કાવ્ય મનર છંદમાં બોલ્યા. તેથી ચંદીલાલજી અત્યંત પ્રસન્ન થયા. સહજાન સ્વામી મહારાજની જય.